ઉત્તર ગુજરાતમાંથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી ચૌધરી સમાજના આગેવાનો માંગ કરી રહ્યા હતા કે અજમલ ચૌધરીને ન્યાય આપો, નહીંતર ગાંધીનગર જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। ત્યારે આ વચ્ચે જે આરોપો બળદેવ ગીરી બાપુ સામે લાગી રહ્યા હતા તે મામલાના સંદર્ભમાં આજે ડીસા રૂરલ પોલીસે બળદેવનાથ બાપુની અટકાયત કરી છે અને ડીસા રૂરલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા જે બનાસકાંઠા ઉત્તર ગુજરાતનો વિવાદ શરૂ થયો હતો, જેમાં ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીનો કેટલાક લોકોએ અપહરણ કરી તેમને માર માર્યો હતો। ત્યારબાદ તેમનાથી માફી મંગાવી હતી અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચૌધરી સમાજમાં ભારે આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો। આ ઘટના છે તે દેવગઢ મઠમાં બની હતી અને આને લઈને ચૌધરી આગેવાન ભીમા ચૌધરી દ્વારા આ મામલામાં બળદેવગીરી બાપુ સામે પણ ગુનો નોંધવામાં આવે, તેમની ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી। જોકે શરૂઆતના સમયમાં ચૌધરી સમાજે એવા આક્ષેપો પણ કર્યા હતા કે પોલીસ તેમને તપાસમાં સહકાર નથી આપી રહી, તેમનું સાંભળી નથી રહી, ફરિયાદી જે મુજબ ફરિયાદ આપી રહ્યા છે તે મુજબ ફરિયાદ પણ લખવામાં નથી આવી રહી। આ બધા ગંભીર આક્ષેપો થયા બાદ બેઠકોનો દોર છે તે ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો અને ત્યારબાદ ગાંધીનગર કૂચનો પણ કોલ આપવામાં આવ્યો કે ગાંધીનગર ખાતે ચૌધરી સમાજના લોકો છે તે ન્યાય મેળવવા માટે ભેગા થશે અને મુખ્યમંત્રીને રજૂઆત રેલી સ્વરૂપે પણ કરવાના છે। ત્યારે આ તમામ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા થોડાક સમયથી જે બેઠકોનો દોર જોવા મળ્યો તેના કારણે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા પોલીસ દબાણમાં આવી અને ત્યારબાદ હવે આજે સવારે બળદેવગીરી બાપુની અટકાયત કરવામાં આવી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। હાલ બળદેવગીરી બાપુને જે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ જવામાં આવ્યા છે। પોલીસનો જડબેસલાક બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી પણ રાખવામાં આવી રહી છે અને હાલ જે આ કેસ મામલે તેમની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। જોવાનું રહ્યું કે આ મામલામાં પૂછપરછમાં શું ચોંકાવનારા ખુલાસા સામે આવે છે અને આખો જે મારામારીનો વિવાદ છે તે મામલે પોલીસ હવે કઈ રીતની કાર્યવાહી કરે છે। દર્શક મિત્ર, આ કેસથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને નવજીવન ન્યૂઝના આવાજને તમે વધુ બુલંદ બનાવો।